4000થી વધુની ધરપકડ। પાકિસ્તાનમાં ફરી અરાજકતા। ઇમરાન ખાનના સમર્થકો ઉતર્યા માર્ગો પર। પાકિસ્તાનમાં મોટા પાયે અરાજકતા ફેલાઈ છે। એક તરફ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવ કરી રહ્યા છે, તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા છે। વધુમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે। પોલીસે 4000થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં સાંસદો પણ શામેલ છે। ઇમરાન ખાન પર 150થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં ગુરુવારે તોશાખાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ન આવતા તેના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના કાર્યકરો, સાંસદો અને નેતાઓએ દેખાવ કર્યા હતા। પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે ઇસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે। ઇમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે હિંસક દેખાવ કરી રહ્યા છે। પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે, તેમાં 5 સાંસદ પણ શામેલ છે। પંજાબ અને ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે। ઇસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે। ઇમરાન ખાનના હિંસક દેખાવ પર કાર્યવાહી કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, તેમજ ચુસ્ત બંદોબસ્તમાં બહાર નીકળનાર પ્રત્યેક વ્યક્તિની ધરપકડ કરી હતી। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે, જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં 3 દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે। કુર્રમમાં 300થી વધુ પરિવારજનોએ પલાયન પણ કર્યા છે। ગત ગુરુવારે 200 શિયા મુસ્લિમોને લઈ જતા એક કાફલા પર ગોળીબાર થતા 40થી વધુના મોત થયા છે। હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલ સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી। સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।